મોડાસાના સરડોઈ ગામના ચામુંડા મંદિર પાસે દીપડો સીસીટીવી કેમેરામાં કેદ. મળતી માહિતી મુજબ સાંજના સુમારે દીપડો ચામુંડા માતાજી મંદિરની પાસે આવેલ શંકર ભગવાન મંદિર પાસે ફરતો દીપડો સીસીટીવીમાં કેદ થયો. મોડાસા તાલુકાના સરડોઈ ગામમાં આવેલ ચામુંડા માતાના મંદિરના પૂજારી અરુણભાઈ ગોર સાંજે પક્ષીઓને ચણ નાખવા જતા ત્યારે એકાએક દીપડો મંદિરના ચોકમાં ફરતો જોયો હતો. ત્યારબાદ દીપડો સાંજના સમયે ચામુંડા માતાજી મંદિર નીચે આવેલ શંકર ભગવાનના મંદિર સામે આવેલ કોટ પર દીપડો સીસીટીવીમાં જોવા મળ્યો. પૂજારી દ્વારા દીપડો દેખા દેતા ચામુંડા માતાજી મંદિરના પ્રમુખ ઈશ્વરભાઈ ભાવસાને જાણ કરતા સીસીટીવી કેમેરા જોતા દીપડો મંદિરની આસપાસ ફરતો દેખાઈ રહ્યો હતો. દીપડો મંદિરની આસપાસ ફરતો હોવાની જાણ થતાં સરડોઈ તેમજ આજુબાજુ ગામના ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા ગ્રામજનોની માંગ ઉઠી છે. રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી.